મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે બધા ખુશ છો? એવું લાગે છે તમે કોઈ મહેલની સામે ઊભા છો, આમ વિચારો છો। આ વિશ્વભરમાં જાણીતો એવો મહેલ છે જે ઇંગ્લેન્ડ દેશના લંડનમાં સ્થિત છે, જેનું નામ બકિંગહામ પેલેસ છે। અને હું બ્રિટિશની રાજવી પરિવારની આ મહેલની સામે ઊભો છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું। અને આ મહેલની અંદર 775 રૂમ છે, ખૂબ જ મોટું છે। અને અહીં ઘણા બેડરૂમો પણ હાજર છે જે મદદગારો માટે ઉપલબ્ધ હોય છે। અને જે વિદેશી દેશો છે ત્યાંથી જે આવતા લોકો છે તે લોકો માટે પણ રૂમ છે, મીટિંગ રૂમો પણ છે। જો તમે એક તરફ જુઓ તો રાજવી પરિવાર દ્વારા મુસાફરી કરવા માટે ઉપયોગમાં લેવાતા રથો તે પણ છે, અને તેના ઘોડા પણ અહીં હાજર છે, વિશાળ ઘોડા હાજર છે। હમણાં અહીં તે કાર પણ છે જેનો ઉપયોગ તેઓ કરતા હતા। મને આજના સમયે તે બધું એકવાર જોવાની તક મળી છે અને તે માટે હું ખૂબ જ આનંદદાયક છું। અને દુનિયાભરમાંથી લાખો લોકો આ મહેલ જોવા માટે આવે છે। તમે અહીં ભારે ભીડ જોઈ શકો છો। કેટલું ભવ્ય છે આ મહેલ! શું તમને ભવ્ય લાગતું નથી? હું તમને હવે બીજા મહેલ વિશે કહીશ, જે મહેલ પરમેશ્વર તમારા માટે તૈયાર કરી રહ્યા છે। પહેલો કરંથીઓ તેનો 2 અધ્યાયનું 9મું વચન। નથી આંખે જોયું, નથી કાને સાંભળ્યું, નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યું છે। જો એક માણસ દ્વારા બનાવવામાં આવેલ જે મહેલ છે તે આટલું ભવ્ય દેખાય છે, સુંદર દેખાય છે અને દરેક વ્યક્તિ તે જોઈને આશ્ચર્યચકિત થાય છે, તો ઈશ્વરે જે તેમના પ્રેમી માટે તૈયાર કર્યું, શું તમે ઈશુને પ્રેમ કરતા નથી? શું તમે તેમની સાથે ચાલતા નથી? તેથી જે વસ્તુ ઈશ્વરે તેમને પ્રેમ કરનારા માટે તૈયાર કરી તે આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી અને માણસના હૃદયમાં પ્રવેશ્યું નથી, એવી અદ્ભુત વસ્તુ પ્રભુએ બનાવી છે, તૈયાર કરી। શું તે મારા માટે જ? આમ વિચારો છો? હા, તમારા માટે છે। તમે ઈશુને પ્રેમ કરો છો અને તેમની સમક્ષ તમારા પાપો કબૂલ કર્યા છે। શું તમે તેમના રક્તથી ધોવાયા નથી, તેમના બાળકો બન્યા નથી? ઈશ્વરે તમારા માટે શું તૈયાર કર્યું છે? શું તમે આમ વિચારી રહ્યા છો? યોહાન 14ના 2 અને 3 વચનમાં ઈશુ કહે છે, મારા પિતાના ઘરમાં ત્યાં ઘણા ઓરડાઓ છે। જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહીં। હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું। ત્યાં જઈને તમારા માટે જગ્યાની તૈયારી કર્યા બાદ હું પાછો આવીશ, પછી હું તમને મારી સાથે લઈ જઈશ, તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો, આમ કહે છે। તેથી વિચારી જુઓ કે ઈશ્વરે સ્વર્ગમાં આપણા માટે શું તૈયાર કર્યું છે। આપણે દરેક લોકો ત્યાં રહી શકીએ તે માટેનો એક ભવ્ય મહેલ। જો કોઈ માણસ દ્વારા બનાવેલ મહેલ આવો હોય તો સ્વર્ગના પરમેશ્વર દ્વારા જે મહેલ તૈયાર કરવામાં આવ્યો હશે તે કેવો હશે? તે સોનાથી બનેલું હશે અને મોતીથી અને હીરાથી બનેલું એવું મહેલ, ભવ્ય મહેલ। તેને પ્રકટીકરણના પુસ્તકમાં તમે વાંચી શકો છો। તમે તે વાંચશો તો ઘણા બધા પથ્થરોનો ઉલ્લેખ તેમાં છે, જેમ કે પોખરાજ, આવા ઘણા રત્નોનો ઉલ્લેખ તેની અંદર કરવામાં આવ્યો છે। પરમેશ્વર દ્વારા તમારા માટે શણગારવામાં આવેલો એક ખૂબ જ મોટો ભવ્ય મહેલ તમારા માટે। જો તમે પરમેશ્વરના આગમન પહેલા તમારી દોડ પૂર્ણ કરો છો, પરમેશ્વરે તમારા માટે સ્વર્ગમાં રહેવા માટે એક વિશાળ મહેલ તૈયાર કર્યો છે, સુંદર અને ભવ્ય મહેલ। અને બધી જ વાતો જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે તે આપણને પોતાની સાથે લઈ જશે, આમ તેમણે વચન આપ્યું છે। શું તમારું સ્વર્ગમાં એક ઘર છે? શું પ્રભુએ તમારા માટે તૈયાર કરેલું ઘર છે? જો તમે તેમના રક્તથી ધોવાઈ જાઓ છો અને તેમને ખુશ કરે છે તેવું જીવન જીવો છો, તૈયાર કરવામાં આવશે, તો પછી એમ ન વિચારો તમારી પાસે ઘર નથી અથવા દુનિયામાં તમે સારા નથી। દુનિયામાં ક્ષણિક છો, થોડાક વર્ષો માટે જ છો। અનંતકાળ તે સ્વર્ગમાં છે, તેને શાશ્વત ઘર કહેવામાં આવે છે। પરમેશ્વરે જે તૈયાર કર્યું છે તે કોઈ આંખે જોયું નથી, જે કોઈ કાને સાંભળ્યું નથી અને કોઈ હૃદયે વિચાર્યું નથી, તે આપણા માટે પરમેશ્વર તૈયાર કરે છે। મૃત્યુ પછી આપણે તેમની સાથે સ્વર્ગમાં એક ભવ્ય મહેલમાં રહીશું। આપણે તેમણે બનાવેલા ઘરમાં રહેવા જઈ રહ્યા છે, તે માટે ખુશ રહો। જો તમને તે ખાતરી હોય તો તમારા આ દુનિયામાં જેટલા પણ દુઃખો છે તેનામાં ચિંતિત થાવ નહીં। શું તે થોડા સમય માટે નથી? આ દુઃખો સહન કરો અને આગળ વધો। તમારા જીવનમાં એક એવો સમય આવી રહ્યો છે જ્યારે આપણને સ્વર્ગમાં પ્રભુ સાથે રહેવાનો આનંદ મળશે। તે તમને દિલાસો આપશે, પ્રોત્સાહન આપશે અને આનંદ આપશે। શું આનંદ છે? જો એમ હોય તો કહો કે હે પ્રભુ, મારા માટે તમારી પાસે જે વસ્તુઓ છે અને સ્વર્ગમાં તમે મારા માટે બનાવેલા વિશાળ ઘર માટે તમારી સ્તુતિ થાવ। હું ત્યાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું। આ દુનિયાના કોઈ પણ દુઃખ અને મુશ્કેલીઓ મને ખસેડી શકતી નથી। હું તમારા દ્વારા બનાવેલા ઘરમાં રહેવા માટે પોતાની જાતને સમર્પિત કરું છું। ઈશુના નામમાં આમેન, આમેન।
જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.